નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે આસ્થા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। મહાસુદ પૂર્ણિમાના પવિત્ર અવસરે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે યોજાયેલી દિવ્ય સાકાર વર્ષાના દર્શન કરવા માટે નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાંથી શ્રદ્ધાળુઓનું કેડિયાળું ઉમટી પડ્યું હતું। સંધ્યા સમયે મહાઆરતી બાદ મંદિરના શિખર પરથી સાકરનો વરસાદ શરૂ થતાં જ સમગ્ર પરિસર જય મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ઉલ્લેખનીય છે કે 195 વર્ષ પહેલા આ દિવસે સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી। તે સમયે આકાશમાંથી જ્યોત પ્રગટ થઈ હતી, જે આજે પણ મંદિરમાં અખંડ સ્વરૂપે તેજ ફેલાવી રહી છે। માધી પૂનમે યોજાતી આ સાકર વર્ષાનો અનેરો મહિમા છે। હજારો ભક્તોએ આ પવિત્ર જ્યોતના દર્શન કરી અને સાકરની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આસ્થાના આ મહાકુંભમાં ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા સચોટ આયોજન કરવામાં આવ્યું હતું। પિનાકીન દેસાઈ, મારું મૂળ વતન વસો છે। હું વસો નાની હતી ત્યારથી સાકર વર્ષામાં આવું છું। મેરેજ થયા પછી પણ હું સાકર વર્ષામાં આવું છું। કન્ટિન્યુ 35 વર્ષથી સાકર વર્ષામાં એક સાકર વર્ષા ચૂકી નથી, જેનો આનંદ એટલો સરસ આવે છે કે આખું વર્ષ તમને ફીલ થાય કે ના આવી ને આવી સાકર વર્ષાઓ આપણે થતી, અને આખા વર્ષમાં એક જ વાર મોટી આરતી થાય છે કે જે બહાર જે મારા જાતે પોતે ઉતારે છે, અને એમના દર્શનનો લાવો મળી ખૂબ અમને આનંદ થાય છે। જય મહારાજ। જય મહારાજ। આપણે સૌ જાણીએ છીએ મહાસુદ પૂનમ એટલે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો સમાધિ દિન। આજના દિવસે ફક્ત આજના દિવસે જ આપણા મંદિરમાં મહંત શ્રી રામદાસજી મહારાજ વર્ષમાં એકવાર સમાધિની આરતી ઉતારતા હોય છે, અને આરતી બાદ સાકર વર્ષા થતી હોય છે। 195 વર્ષ પૂર્વે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધી ત્યારે બ્રહ્મરંગણામાંથી મહારાજશ્રીએ એમની ચેતના બહાર કાઢેલી, અને એનાથી દીવા પ્રગટ થયેલા। એ જ્યોત સ્વરૂપે મહારાજશ્રી આ સ્થાનમાં કાયમ માટે બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આખા વિશ્વમાંથી મહારાજશ્રીના ભક્તો આજના દિવસે દર્શન કરવા આવતા હોય છે, અને મંદિર તરફથી મોટા ભંડારાની વ્યવસ્થા 3 દિવસ સુધી કરવામાં આવે છે। 1000 કિલો સાકર અને 500 કિલો કોપરું। કબીર એવોર્ડ પ્રાપ્ત સંતરામ મંદિર જે વર્ષોથી સેવા માટે પ્રખ્યાત છે। નાત જાતના ભેદભાવ વિના જેણે સેવાનું કાર્ય કર્યું છે એવું આપણું સંતરામ મંદિર। અને એ સંતરામ મંદિર આજથી 155 વર્ષ પહેલાં સંતરામ મહારાજે સમાધિ લીધી ત્યારે જ્યારે એમને જીવ છોડ્યો ત્યારે દીવો આપોઆપ પ્રગટ થયેલ, અને એનો મહિમા, અને આજે મહાસુદ પૂનમે એ તહેવારને સંતરામ મંદિર દ્વારા મુખ્ય તહેવાર તરીકે મનાવવામાં આવે છે। આજે દેશ વિદેશથી સૌ સંતરામ મંદિરના ભક્તજનો આ મહાસુદ પૂનમે સંતરામમાં ભાગ લેવા માટે આવતા હોય છે, અને આ પૂનમના દિવસે મહાપૂનમના દિવસે સાકર વર્ષા કરવામાં આવે છે। અને સાકર વર્ષાનો જે પ્રસાદ છે એ પ્રસાદ લોકો ઝીલી અને ઘરે લઈ જતા હોય છે। એ મહિમા આજે 155 વર્ષથી ચાલુ છે, અને 5 વર્ષ પછી આ 200 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે આ સંતરામ મંદિર દ્વારા ખૂબ મોટો મહોત્સવ મનાવવા જઈ રહ્યા છે।